સવારનો પોર ઉદયાચલના ઓરડેથી નારણે કોર કાઢી અને અરાવલીના પહાડના એક પથ્થરની માથે એક દેવતાએ પુરુષ મહારાણો પ્રતાપ બેઠેલા પથ્થર માથે સવારમાં પરિવાર વિશે વિચારી રહેલા. ઓહો, હું ચિત્તોડનો ગઢની માલિકો રહું તો મારી દીકરીઓ મારા દીકરાઓ કેવા આનંદ કરતા હોય અને અહીંયા પાણાના વહિકા કરીને હુઈ છે, પણ કાંઈ વાંધો નહીં, રાષ્ટ્ર માટે હિન્દુત્વ માટે છે ને એવું વિચારતા હતા પરિવાર વિશે. એમાં એક યુગલ ચાલ્યું આવે સામેથી. બે માણસ પતિ પત્ની બે હાલ્યા આવતા હતા માલધારી સમાજના. એ હાલ્યા મહારાણા ઓળખી ગયા કે આ બે પતિ પત્ની છે. તમે વિચાર કરો, પેલા ઈ ખબર પડી જતી. પુરુષ આગળ હાલ્યો જતો હોય, વાહે બાય માણા હાલી જતી હોય એટલે ખબર પડે કે પતિ પત્ની છે. પુરુષ પાછળ આગળ બાય માણા હોય તો ખબર પડે એની બેન હશે, માં હશે, માસી હશે, પતિ પત્ની નથી. આવી ઓળખાણ હોતી આપણે અટાણે કોણ કઈ બાજુ જાય નક્કી નથી. વેલા મોડા ઘરે આવી જાય હારું. આપણે જો આ ભાભલાઓ તમને પૂછો, આ ભાભલાઓ આપણે પેલા લાકડી શું કામ રાખતા ખબર? લાકડી હોય ને ભેળી, કોઈ ઝૂંપડામાં નેહડામાં નીર હોય, વટે માર્ગું હાલીને વધારે હોય, એ લાકડી લઈને જાય ને બપોરનું ટાણું હોય ને 2 વાગી ગયા હોય, બપોરે નમવા મીંડ્યા હોય, જમીન બધા આરામ કરતા હોય નેહડા વાળા, એમાં જાય આવો આવો રામ 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 રામ. એ ખાટલે આવી અને ભાભો કોઈ પણ મહેમાનો જુવાનો એક બાપા હોય, એ લાકડી માલધારી રાખતા, એ આમ લાકડી ખાટલે બેહી અને માલધારી આમ કરી અને લાકડી ટોડલે આમ ઊભી રાખી દે ને, આમ ઊભી રાખી દે ને આવી રીતે, એટલે તરત બેન ચા મૂકી દે કે થોડીક વાર જ રોકાવાનું છે તો જ લાકડી આમ મુકાય, નકર કોક નીકળે ને ઠેબે ચડે. 10-15 મિનિટ હોય તો વાંધો નહીં, એટલે આમ ઊભી રાખે ને એટલે બેન ચા મૂકી દે. ઈનો બાપો ખાટલા ઠાકર એટલે બેન તાવડી મૂકી દે, જમ્યા વગર ને આવ્યા છે. આવી તો આપડી એમને ખબર બધું એની રીતે ચાલતું હોય, એમ કેવું ન પડે રહોડામાંથી કેટલા જણા જમવાનું છે લે. હા હા, અમુક તો હમણાં એક જણો બહુ ગમે ત્યાં બાપો દાબડી આવે. પોપટભાઈ તમે તો સાંભળી છે વાત, દાબડી આવે, જ્યાં આવે ત્યાં દાબડી આવે, જ્યાં આવે ત્યાં ગમે એટલે દાબડી આવે. એમાં એને ત્યાં એક બજારમાં ભેગા થઈ ગયા 2 જણા, ઈ જ ત્યાં જાય ત્યાં ખીચડીમાં ખાડા મોટા મોટા કરતો હોય, એટલે પછી તો કેવું જ પડે એ કે લે આ બપોરને ટાણે હારો હારો હું આ જમવાનું કેમ છે, તો બસ બધું હાવ બાકી જ છે. પછી તો ઓલાને કેવું પડે તો કે તો આપણે ઘરે જાઉં, તો જવા હાટું તો આવ્યા, તો કે હાલો, તો કે હાલો. મહેમાન મોર થઈ ગયા, કઈ બાજુ છે કેતો ખરો તારું ઘર. લઈ ગયો મહેમાન ને ઘેરે જઈને રહોડામાં જઈને બાઈ ને કે તારી ગાય ને તારો પીપળો, કે કાંઈ કે હટાણે 2 વાગે 1:30 વાગે તારી ગાય ને તારો પીપળો 2 ઢીકા માર લેજે, પણ હટાણે આના રોટલા કરી દે. મારા ભાઈ બંધુ હું ત્યાં દૂધ પાક ખાઈ આવો, તાળીઓ ભરી ભરીને દૂધ પાક, એમાં ઘી નાખે પાછું. માલધારી છે, મારે એને જમાડવા જ પડે. એટલે કે કાંઈ વાંધો નહીં, બીજી વાર આવી ભૂલ કરતા નહીં. પછી માંગતા નહીં, અથાણું ક્યાં છે, પાપડ ક્યાં છે, ફલાણું ક્યાં છે, ઢીકડું ક્યાં છે, જે દઉં દાબડી લે મહેમાન ને. તમે બધા કાંઈ અરે બોલતો હોઈશ, હું તને ઓળખું છું, હસ્તમેળાપ થયો તેથી જ મારા ખંભામાં આંચકો આવ્યો હતો, હબાકો આવ્યો હતો. એ કે હા 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 હા, સરસ. એટલે અહીંયા બધા જે નામી અનામી મહેમાનો આવ્યા છે, સરસ રીતે ગોળ કરે છે. ઉપસ્થિતિ અમારે વિદ્યાનગરથી સૂર્યાભાઈ આવ્યા છે, એનું પણ અમારા વતી મંડળ વતી અમે ખૂબ સ્વાગત કરીએ છીએ અહીંયા. પણ એ મહેમાનોને ઘેરે લઈ ગયો, સાંભળજો વાત, ઘેરે લઈ ગયો એટલે મહેમાનને ઓહરીમાં એ બાઈને બધું વિનંતી કરીને બધું થઈ ગયું. બાઈને કે આને ઘી ખવડાવવું જોઈએ, મને તો એ દૂધ પાકમાં માથે રેડે, તો ઘી નથી, તો હું લઈ આવું. ઈ બરણી લઈને ઘી લેવા જાતા જાતા મહેમાન ખાટલામાં બેઠા ને જાતા ઈ કે રોટલા ઘટતા હું ઘી લઈ આવું. મહેમાન ને કે બેહો જરા ઘી લઈ આવું. ઈ ઘી લેવા ગયો ને વાહેથી બહાર રવડામાં બહાર નીકળી રોવા મીડી. મહેમાન કે બેન શું થયું, કઈ હજુ તું બની ગયું? તો બની ગયું નથી, બનવાનું છે. હે બન્યું નથી, બનવાનું છે. બનવાનું છે એટલે ઈ કે મને તમારું દયા આવે છે 2 મહેમાનોને. કે મારી શું દયા, અમને તમારા ભાઈ લઈ આવે ને રોટલો ખાઈને આગળ વયા જાઉં. કે ઈ બધી વાત હાચી, તમારા ભાઈ તમને તાણ કરીને લઈ આવ્યા છે, એને જમાડી છે, તમને તાણ કરી છે, ખૂબ ખૂબ પીરે છે, ખૂબ પ્રેમથી જમાડી છે. પણ કીધું તો ઓલાને નસું ખેસાણી, કા પણ શું હોય છે? ઈ કે ખાધા પછી તમારા ભાઈને ટેવ છે, જો ખૂણામાં હાંબેલું પીડ્યું નહીં, ઉભા વાહના મહેમાનોને 2 નાખવાના. ઓલા 2 હામ જોઈ લીધું કે આપડા બાપાએ હાંબેલા નથી માર્યા. ઈ કે આ બેહાય ને આપણે નથી ખાવો રોટલો. 2 ઉભા થઈને ભાગ્યા. ઈ કે ડેલે હામો મળે તો વંડી ઠેકી ગયા, ગામડામાં નીચી વંડી ઠેકી ગયા. ત્યાં ઓલો દાખલ થયો ડેલામાં. આવી જો મહેમાન ક્યાં તો ગીત ભાગી ગયા, ભાગી થોડા જાય, અરે વૈયા ગયા ને. કે તે કઈક કીધું હોય છે, મેં કઈ નથી કીધું, મેં જે સાચું હતું એ કીધું, પણ હું કીધું ઈ તો મેર, ઈ તો બોલ. ઈ કે કાંઈ નહીં, હાંબેલું આપણું નહીં, આ જૂનું અસલનું આવું સારું. તો હા મહેમાન બેઠા બેઠા મને કે બેન આ હાંબેલું અમે લઈ જવાના છે, હું થોડી દઉં. હે કે હા હાંબેલું માંગ્યું આપણું, કે અમે જમીન જાઉં તો એ બેન આ હાંબેલું લેતા જાઉં.
અરે ઈ કે આવા જૂના હાંબેલા હારું થઈને મારા લાખ રૂપિયા મહેમાનને કાઢી મૂક્યા લાઈવ 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 લાઈવ. ઈ આમ હાંબેલું હાથમાં લઈને બહાર નીકળો, મહેમાન બજારે જતા હતા હળીએ સડી ગયા. આ વાણેથી કે લેતા જાઓ લેતા, ઓલા તો કઈ ક્યાં નથી ખાતું તો મારી છે હું એમ. હવે એની ક્યાં વાતો રહી, પણ જે ઓળખાણ છે ઉતરે નામત ચિત્ર મહાવત જોગજ શીશ ચડ્યો ઈ ચડ્યો, એમ જે ઓળખાણ છે એ પતિ પત્ની હતા. એ રાણા પ્રતાપને ખબર પડી ગઈ. બે પ્રતાપ પથ્થર ઉપર બેઠેલા અને સાદા પોશાકમાં મહારાણા રહેતા, કોઈ વર્તે નહીં એટલે ભીલના પોશાકમાં વધારે રહેતા. ઓલા બેન એમ કે કોક વનવાસી છે. ઈ નજીક આવ્યા એટલે રાણા પ્રતાપે ઊંચો હાથ કરીને કીધું જય માતાજી. કે જય માતાજી શા કટે રણો ભાઈ શા ક્યાં રહ્યો છો? રાણા પ્રતાપ કે ફલાણો ગામ, જે ગામનું નામ હતું એ નામ દીધું. ક્યાં જાવ છો? કે અમારી માતાજીની માનતા એ માલધારી સમાજના બે માણસો. એટલે રાણા પ્રતાપ પોતાના પરિવાર વિશે જ વિચારી રહેલા, એટલે એને ઈ જ મગજમાં ઘૂમતું હતું છોકરાઓનું બધું. એટલે મહારાણા પ્રતાપ થી બોલાઈ ગયું, ટાબર બાબર નહીં વેસા, ટાબર બાબર નહીં વેસા, તમારા છોકરા બોકરા નથી કે નહીં વેસા? વ્યાવો કિતરી સાલ વી, તમારા લગ્ન ને કેટલા વર્ષ થયા? 11 સાલ વી, 11 વર્ષ થયા. 11 સાલ વી ટાબર નહીં વેસા, 11 વર્ષથી તમારા લગ્ન થયા, છોકરા નથી કે નહીં વેસા? નથી. ઓ જય માતાજી, જય માતાજી. માલધારી સમાજના બે માણા હાલતા થયા, થોડાક દૂર પૂગ્યા. મહારાણાએ ઊંચા હાથ કરીને આમ કીધું કે હે માં મેવાડ, મારા ઉપર રૂઠી ગઈ પણ મારી મેવાડની પ્રજા ઉપર રૂઠી ગઈ. આવા બે માણસ છે. ભોમ જો લડથડે તો ટેકાવે, ભુજબળે સમજણા પરાયા, છિદ્ર ઢાકે પખાંબે ઉજળા, હોય જો પરાક્રમી તો પટાળા નવ હથા જોત પાકે. આ બે માલધારી સમાજના આવા રૂડા માણસ, આની કુખે સંતાન દીકરી કે દીકરો જન્મે તો ભારતનો ઉદ્ધાર કરે એવા જન્મે. પરમાત્મા 11 વર્ષથી લગ્ન થયા તે એને સંતાન નથી આપ્યું એકલિંગજી. એવું રાણા એકલા રાણા પ્રતાપ બોલી ગયા. ઓલા બે માણસ સાંભળી ગયા, પાછા વળ્યા, નજીક આવ્યા. પુરુષ બોલ્યો કે ભાઈ અમે તમે જે હોય અમે તમને ઓળખતા નથી, પણ અમારે બે માણસને સંતાન નથી ને એમાં ભગવાનનો કોઈ વાંક નથી, એનો દોષ નથી. કે તો કઈ ખોટ કાપે હું કઈ સમજ્યો નહીં. રાણા પ્રતાપ કે પેલો આ બે માણસ હતા એમાંથી પુરુષ બોલ્યો કે અમે તમને ભાઈ ઓળખતા નથી, તમે જે હોય, પણ અમારે સંતાન નથી ને એનું કારણ એક જ છે કે અમે માલધારી સમાજમાંથી આવી છીએ. અમારા લગ્ન થયા આજથી 11 વર્ષ પહેલા, ત્યારે ઝૂંપડાની માલિકો પરિણાની પહેલી રાતે અમે બે માણસ ભેળા થયા ને ત્યારે અમે બે માણસે પ્રતિજ્ઞા કરી છે કે અમારો રાણો, અમારો મહારાણો પ્રતાપ હિન્દુઓ શાલિગ્રામ હિન્દુત્વ માટે લડી રહ્યો છે, એને એનું મેવાડ પૂર્ણ રીતે પાછું ન મળી જાય અને એની જીત ન થઈ જાય ત્યાં સુધી અમે બે માણસ સંસારનો કોઈ વ્યવહાર નહીં કરીએ એવી પ્રતિજ્ઞા છે, એટલે અમારે સંતાન નથી. હા હા હા, આટલું બોલ્યા ને મહારાણા પ્રતાપને પોરહના પલા છૂટી ગયા. કહ તૂટે કડિયા તણીના અંગની ઉનડિયા, પછી હમવી હામે ના મોજ તાહળી મોડિયા. કહું મંડી તૂટવા મહારાણા પ્રતાપની, અને બે હાથ ઊંચા કરીને કીધું શાબાશ મેવાડ, આવી પ્રતિજ્ઞા લેવા વાળા યુગલો મારી ધરતીમાં છે. ત્યાં સુધી અકબરની તાકાત નથી કે મારી હિન્દુસ્તાનની દીકરીની હામી કડવી મીઠ કરી શકે. ભલા માણસ આ સમાજે આપ્યું છે, નાના માણસોએ બહુ આપ્યું છે. શિવાજી મહારાજની એવી વાત છે, શિવાજી મહારાજ ડોસિયુમાં આપણી હોતા હતા એ કેવા માર્ગ બતાવે એમ. શિવાજી મહારાજે ઔરંગઝેબની જેલ તોડી, ત્યારે જેલ તોડીને ભાગ્યા. આખી કથા જબરી છે, જાણવા જેવી છે, કેવી રીતે જેલમાંથી નિહર્યા ની બધું. એ જેલ તોડીને ભાગ્યા, વનરામાં વગડામાં ભાગે જાય. એમાં અંધારું થઈ ગયું, ઠામ 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 મે વરહે સોમાનો વખત, ભૂખ બહુ લાગેલી. એમાં એક ઝૂંપડું જોયું, કોઈ માલધારી સમાજનું ઝૂંપડું જોયું, એટલે ઝૂંપડામાં જઈને ઉભા રહ્યા. એમાં એક ડોસીમાં, અને એના ડોસીમાં છે ઈ ખીચડી બનાવે, હાંડલાની માલિકો ખીચડી મૂકેલી, એ ખીચડી બનાવે, છોકરાઓ ખાવું ખાવું કરે, અને ગરીબ માણસ હાવ. ત્યાં શિવાજી પ્રવેશ કર્યો એટલે કીધું આવો આવો, એ તો હોય જ. અને શિવાજીને બેહાર્યા અને ખીચડી કીધું કે તમે જમવા બેસી જાઓ. એટલે શિવાજીને ભૂખ બહુ લાગેલી, જમવા બેસી ગયા. છોકરાઓને પતરાડાઓમાં ખીચડી આપી અને આને આપી શિવાજી મહારાજને. એને ખબર નહીં કે આ શિવાજી, ડોહીને તેવી ખબર નહીં. શિવાજીનું નામ બહુ સાંભળેલું. એટલે ખીચડી આપી, એમાં છોકરાઓ ખાતા ખાતા ઉતાવળે આમ કરીને આમ ખીચડીમાં હાથ બોળી દીધો. છોકરાએ, બાળકે, એક બાળકે ગરમ ખીચડી હોય ને તાતી એમાં હાથ બોલ્યો. રાડે રાડ થયું, મારો હાથ બળી ગયો, હાથ બળી ગયો. ત્યારે ડોસી બોલી, ઝૂંપડામાં રહેવા વાળે સાંભળજો. ડોસી બોલી, ડોસીએ શું કીધું ખબર? અરે બેટા તું પણ બહુ ઉતાવળ વાળો, ખબર વગરનો છો, શિવાજી જેવો, શિવાજી જેવો ઉતાવળો ને ખબર વગરનો છો. શિવાજીના હાથમાં કોળિયો ખીચડીનો બાપુ રહી ગયો. પોપટભાઈ હાથ થંભી ગયો. કીધું કે માં શિવાજી જેવો? શિવાજી? શિવાજી કેમ ખબર વગરનો? શિવાજી કોણ? તમને ખબર નથી ભાઈ શિવાજી કોણ? તો કે ના, તો તું હિન્દુના પેટનો ન કહેવાય. એટલે શિવાજીએ કીધું જે હોય માં મને ઈ સમજાવો.
શિવાજી હું ખબર વગરનો છે ઈ મને કયો, ઉતાવળો ને ખબર વગરનો હું છે ઈ કયો. તો ઈ નેહડામાં રહેવાવાળી ઝૂંપડામાંથી ડોહીએ કીધું કે ભાઈ શિવાજીને હું એટલે ખબર વગરનો ને ઉતાવળો કહું છું કે આ છોકરો કેમ ગરમ ખીચડીમાં સીધો વચ્ચે હાથ નાખ્યો. શિવાજી એમ જ કરે છે, ઔરંગઝેબની એવડી મોટી સેના જ્યાં આવે ત્યાં વચ્ચે ખાબકી જાય. એને એની રણનીતિથી એને ઠરતું ઠરતું ખાવું જોઈએ તો શિવાજીની જીત થાય. અને શિવાજી મહારાજ ઉભો થઈ ગયો ને પગે લાગીને પ્રતિજ્ઞા કરી કે માં હવે ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરી દઉં તો જીજીબાઈ નો જાયો નહીં. આજથી મારી પ્રતિજ્ઞા છે ભલા માણસા, એની ઊંઘ નો હરામ કરી દઉં તો હું શિવાજી નહીં. ડોશીમાં રાજી થયા, તમે જ શિવાજી કે હા.